જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા લાંબા વિલંબ પછી 64 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ચૂંટણી શાખામાં રજૂ કરી દીધા બાદ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા 64 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે। આ 64 ઉમેદવાર પૈકી વોર્ડ નંબર 5ના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાનું ફોર્મ આજે ચકાસણી દરમિયાન રદ થયું છે। કોંગ્રેસ દ્વારા જે 64 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે તેમના નામો આ પ્રમાણે છે। વોર્ડ નંબર 1માં હુસેનાબેન કુંગડા, નસીફા અકબર, કાસમભાઈ જોખિયા અને વિરેન્દ્રસિંહ જાડેજા। વોર્ડ નંબર 2માં મનીષાબેન નંજાર, ઉર્વશીબા જાડેજા, મલેક જત હનીફ અને જયદીપસિંહ ઝાલાના નામ જાહેર થયા છે। વોર્ડ નંબર 3માં હર્ષિદાબેન જિગ્નેશભાઈ રાઠોડ, ઉષાબા કિરીટસિંહ જાડેજા, ભાવેશ બાબુભાઈ પરમાર અને ભારદ્વાજભાઈ વિપુલભાઈ મહેતા। વોર્ડ નંબર 4માં કવિતાબેન મહેશકુમાર ડાભી, રચનાબેન નંદાણીયા, હુસેન ઉસ્માન મુરીમા અને હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા। વોર્ડ નંબર 5માં રેણુકાબેન જયેશભાઈ આસા, અનુબેન વસંતભાઈ જાદવ, જીતુદાન પ્રતાપદાન ગઢવી અને ગિરિરાજસિંહ જેઠવા। વોર્ડ નંબર 6માં રેખાબેન આનંદભાઈ ગોહિલ, જ્યોત્સનાબેન ગૌતમભાઈ બોખાણી, દેવાભાઈ રાણાભાઈ ચંદ્રવાડિયા, ફુરકાન અલી ગફારભાઈ શેખ। વોર્ડ નંબર 7માં વૈશાલી પ્રવીણભાઈ ગોહિલ, જિજ્ઞાબેન અતુલભાઈ ઈડરિયા, ખીમજીભાઈ ધરણાથભાઈ બેલા અને ચંદ્રેશભાઈ મોહનભાઈ ગાડિયા। વોર્ડ નંબર 8માં હિનાબેન ઘનશ્યામભાઈ ચોવટિયા, વિવિધા પારસ ભટ્ટ, અલ્પેશભાઈ હિરાણી અને સિરીસ નેમચંદ સાવલા। વોર્ડ નંબર 9માં બિનીતા જયભાઈ લખતરિયા, જાગૃતિબા નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્ર જયંતિભાઈ વ્યાસ અને વૈભવ કેતનભાઈ દવે। વોર્ડ નંબર 10માં તૃષા મહેતા, દેવિકાબેન દિનેશભાઈ રોશિયા, મહેશ લાલજીભાઈ ચૌહાણ, તોસીફ બસીરભાઈ શેખ। વોર્ડ નંબર 11માં રિઝવાના યુનુસ મકરાણી, પાયલબેન હિરેનભાઈ સોનગરા, તેજસિંહ વાલજીભાઈ પારિયા અને અનિલ નારાયણભાઈ ખાણદર। વોર્ડ નંબર 12માં સારાબેન મકવાણા, કાશ્મીરા જુનેદ ચૌહાણ, અલ્તાફ ગફારભાઈ ખફી અને અસલમ મોહમ્મદ હુસેન સૌરા। વોર્ડ નંબર 13માં સબાના અસલમ દરજાદા, શીતલ લખિયર, ધવલ સુરેશભાઈ નંદા અને સુનિલભાઈ ધોળકિયા। વોર્ડ નંબર 14માં પવીના ગોસ્વામી, દીપાલીબેન મંગે, કિશોરભાઈ રતડા અને જિજ્ઞેશભાઈ વસોયા। વોર્ડ નંબર 15માં મરિયમબેન સુમરા, આરતીબેન મુકેશભાઈ વાઘેલા, મનોજ પરબતભાઈ ધોકરિયા અને આનંદ રામજીભાઈ રાઠોડ। તેમજ વોર્ડ નંબર 16માં મોનિકાબેન ગૌરવભાઈ દોમડિયા, મિત્તલબેન રાવજીભાઈ વાઘેલા, હસન અલી મહમદ ખવી અને અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરીના નામો જાહેર કરવામાં આવ્યા છે। શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો। જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર। હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી। પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે। ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય। તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે। તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન। ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ। आपकी चॉइस आपकी पहचान होती है। एडमिशन માટે આજે જ સંપર્ક કરો। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिम्डा लाइन, जामनगर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो।